નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 8ની ગુજરાતી વિષયની જે પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર 2025 છે કે જે 7/10/2025ને મંગળવારના રોજ લેવાવાની છે, જેના કુલ ગુણ છે 80, તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ના દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અધ્યયન નિષ્પત્તિ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને આ પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ મુકાઈ ચૂકી છે, તો જરૂરથી આ જે પ્રશ્નપત્ર અને તેની પીડીએફ છે તે મેળવી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે, અને સાથે સાથે પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરવા માટે તમને ખૂબ જ ઉપયોગી થશે, કારણ કે આ પ્રથમ સત્રાંત પરીક્ષાના બ્લુ પ્રિન્ટ અને અધ્યયન નિષ્પત્તિ પ્રમાણેના પ્રશ્નપત્ર તમને માત્ર ને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જ ઉપલબ્ધ થવાના છે। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે ધોરણ 8 વિષય ગુજરાતી કુલ 80 ગુણનું જે પ્રશ્નપત્ર છે તેમાં પ્રશ્ન નંબર 1 નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો, જેના કુલ 4 ગુણ છે। પહેલો સવાલ, સાયકલ ચલાવવા જતાં ભેંસથી બચવા જતાં લેખકને શું થતું? તો જવાબ આવશે વિકલ્પ એ, તેમના હાથ પગ છોલાઈ જતા। બીજું, વાવ પંથકમાં કાજલ ઘેરી મીઠડી મધરાત શું કરતી વહી રહી છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, સમસમ। ત્રીજું, કવિ શામાં કચાશ ન રાખવા કહે છે? તો જવાબ આવશે વિકલ્પ બી, કામ કરવામાં। ચોથું, કવિ પરોઢિયે આંગણામાં શેના કેરું ફૂલ ઉગ્યાનું કહે છે? તો જવાબ આવશે વિકલ્પ સી, ફાગણ। મિત્રો, ધોરણ 3થી 8ની પ્રથમ સત્રાંત પરીક્ષા 2025 માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને આ પ્રશ્નપત્રના સોલ્યુશન આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, અને એ પણ આ જે પ્રશ્નપત્ર આપણે તૈયાર કરેલા છે તે બ્લુ પ્રિન્ટ અને અધ્યયન નિષ્પત્તિ પ્રમાણે છે, રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં તમને મળી જશે। સીધી તમે ઝેરોક્સ કરાવી શકશો પ્રશ્નપત્રની અને તેના સોલ્યુશનની, તેમજ બાળકોની પરીક્ષા પણ લઈ શકશો અને તેના સોલ્યુશનનો અભ્યાસ કરવા માટે પણ આપી શકશો, અને આ જે પ્રશ્નપત્ર છે તમે તમારા શાળાના નામ સાથે પણ મંગાવી શકશો। રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર છે, માત્ર 60 રૂપિયા પ્રાઇસ છે। વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર। તો દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આજે જ પીડીએફ છે તે મંગાવી લેજો। ત્યાર પછી બ, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો, જેના કુલ 4 માર્ક છે। પહેલો સવાલ, લેખકના મતે સાયકલ ચલાવતા ખરું પરાક્રમ કયું ગણાતું? ઉત્તર, લેખકના મતે સાયકલ ચલાવતા ખરું પરાક્રમ એ ગણાતું કે 2 હાથ હેન્ડલ પરથી લઈ લીધા પછી પણ સાયકલ ચાલતી રહે। બીજું, રાણાની ગઢની ચિંતા જાણી દરબારીઓએ ભેગા થઈ શું કહેવડાવ્યું? ઉત્તર, રાણાની ગઢની ચિંતા જાણી દરબારીઓએ ભેગા થઈ તેમને કહેવડાવ્યું કે મહારાજ, આવતી પૂનમે ઢીમામાં શામળિયાનો મેળો ભરાય, એ દિવસે દી આથમતા તમારો ગઢ તૈયાર હશે તેને જોવા માટે પધારજો। ત્રીજું, છોકરાને દાખલો બરાબર આવડતો હોવા છતાં તેણે કેમ ભાઈબંધને તેનો જવાબ પૂછ્યો? ઉત્તર, છોકરાને દાખલો બરાબર આવડતો હોવા છતાં તેને પોતાના જવાબ ઉપર વિશ્વાસ ન હોવાથી ભાઈબંધને તેનો જવાબ પૂછ્યો। ચોથું, અતિથિને કેમ ન તરછોડવા જોઈએ? ઉત્તર, અતિથિ ભગવાનનું રૂપ છે, તેથી તેમને ન તરછોડવા જોઈએ। ક, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો, ગમે તે 3, જેના કુલ 6 માર્ક છે। પહેલો સવાલ, દાદાએ સોહમને આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસાય તેમ શા માટે કહ્યું? ઉત્તર, સોહમને શાળાના શિક્ષકે 4 દિવસ પહેલાં અંતરિક્ષ વિશે ચાર્ટ તૈયાર કરવાનું કહ્યું હતું। આજે ચાર્ટ તૈયાર કરવાનો છેલ્લો દિવસ હતો અને અડધા કલાક પછી તેના મિત્રો રમવા બોલાવવા આવવાના હતા, આથી અડધો કલાકમાં પ્રોજેક્ટ પૂરો કરવાની વાત જાણીને દાદાએ કહ્યું કે આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસે। બીજું, લેખકને નાની સાયકલો ગમતી મીઠાઈ જેવી કેમ લાગતી હશે? ઉત્તર, લેખકના ગામમાં સાવરકુંડલાના એક વહોરાજીએ સાયકલનો સ્ટોર ખોલ્યો, તેમાં એક સાથે 10 સાયકલ મુકાઈ। આટલી બધી સાયકલોમાં 2 નાની સાયકલો હતી। આ બંને નાની સાયકલો લેખકની ઉંમરના બાળકો માટે હોવાથી તેમને ગમતી મીઠાઈ જેવી લાગતી। ત્રીજું, મુખ ફેરવવું અને મુખ ફેરવ્યું એમાં શો ફેર છે? મુખ ફેરવવું એટલે નફરતથી આડું જોવું અને મુખ ફેરવ્યું એટલે ધ્યાન ન આપવું। ચોથું, પૂજાવા જટ થયા પાળિયા ભાઈ માણસ છે, કાવ્ય પંક્તિનો અર્થ સમજાવો। પાળિયા જે આજે પૂજાય છે તે કોઈ વીર માણસના જ છે, આમ પરમાર્થે પોતાનું બલિદાન આપી અને ખાંભી રૂપે પૂજાતા એ વીર માણસ છે। ડ, કારણ આપો, જેના કુલ 1 માર્ક છે। એમાં પહેલો સવાલ, સોહમ લમણે હાથ દઈને બેસી ગયો કારણ કે? સોહમે પ્રોજેક્ટમાં ગ્રહો ખોટા સ્થાને લગાવ્યા હોવાથી તેણે ફરીથી પ્રોજેક્ટ કરવા બીજો ચાર્ટ પેપર અને રંગીન કાગળ લીધા। તે સૂર્ય અને બીજા ગ્રહો એક પછી એક તૈયાર કરવા લાગ્યો। તેનું મન તો તેના મિત્રોમાં જ હતું, આથી કાગળમાંથી થોડા ગ્રહો તૈયાર કરીને પાછો આ બધું કામ કેવી રીતે પૂરું થશે તે વિચારતો સોહમ લમણે હાથ દઈને બેસી ગયો।
તેના અથવામાં છે ખાલી જગ્યા, કે ભાઈ હસતા હસતા ખાલી જગ્યા પડે ભાઈ માણસ છે, તો જવાબ આવશે રડી. ત્યાર પછી નીચેનું વિધાન સાચું છે કે ખોટું તે જણાવો, ગમે તે એક. પહેલું, લેખકના ગામના રસ્તા ધૂળિયા હતા, તો જવાબ આવશે ખરું. બીજું, માણસ પોતાના સ્વાર્થ માટે પાળિયા બનીને પૂજાય છે, તો જવાબ આવશે ખોટું. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, માંગ્યા મુજબ ઉત્તર લખો. એમાં ક, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો, ગમે તે બે. માન તો આબરૂ અને પ્રતિષ્ઠા, સૂચના તો ઇશારો અને ચેતવણી, ફિકર તો ચિંતા અને કાળજી. ખ, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો, ગમે તે બે. માં કઠણનું વિરુદ્ધાર્થી પોચું અને નરમ, હોશિયારનું વિરુદ્ધાર્થી ઠોઠ અને ફાયદાનું વિરુદ્ધાર્થી ગેરફાયદા. ગ, નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો, ગમે તે બે, જેના કુલ 2 માર્ક છે. દીકરી, એનું જોડણી દીકરી આ પ્રમાણે થશે. અતિથિ અને નુકસાનની સાચી જોડણી પણ આપણે આપેલી છે. ત્યાર પછી ગ, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પહેલું, પિયરથી વહુને વિધિસર સાસરે વળાવી આવવી તે, તો જવાબ આવશે આણું. બીજું, ઘરનો મુલાકાત માટેનો ખાસ ઓરડો, તો દીવાનખાનું. ત્રીજું, છાપરાનો ટેકારૂપ મુખ્ય આડા લાકડાનો ભાગ, તો જવાબ આવશે મોભારો. ચ, નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો, જેના કુલ 2 માર્ક છે. કાન સરવા કરવા એટલે કે ધ્યાનથી સાંભળવા પ્રયત્ન કરવો. જોઈએ એનો વાક્ય. અડધી રાત્રે ઘરની બહાર કોઈના પગલાંનો અવાજ આવતા ધૂળીબાએ કાન સરવા કર્યા. 6, એમાં પહેલું, નીચેના શબ્દમાંથી ધ્વનિ છૂટા પાડીને લખો. પૃથ્વી, તો પ વત્તા રૂ વત્તા સ વત્તા વ વત્તા ઈ. બીજું, નીચેના ધ્વનિઓને જોડીને શબ્દ બનાવો. ત વત્તા ર વત્તા આ વત્તા સ એટલે કે ત્રાસ. ત્રીજું, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખો. પેઢી, પહેલ, પૃથ્વી અને પૈડું, તો પહેલ, પૃથ્વી, પેઢી અને પૈડું. ત્યાર પછી જો નીચેના શબ્દમાંથી રવાનુકારી શબ્દ શોધીને લખો, 1 માર્ક છે. તો જો સબડકો, ટપ અને વાજતે ગાજતે, તો રવાનુકારી શબ્દો છે એમાં સબડકો અને ટપ. ત્યાર પછી છે બીજું, નીચેના વાક્યને કર્તરી પ્રયોગમાં ફેરવું. આંસુની ડોક મારાથી જોવાતી નથી, તો આંસુની ડોક હું જોઈ શકતો નથી. ત્રીજું, નીચેના શબ્દોના અર્થભેદ લખો. પૂરી એટલે એક તળેલી વાનગી અને પૂરી એટલે નગર. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, ચિત્ર પરથી પ્રશ્નોના જવાબ આપો, જેના કુલ 4 માર્ક છે. તો અહીંયા તમને એક ચિત્ર આપવામાં આવેલું છે, ખેડૂતનું ચિત્ર છે, તમે જોઈ શકો છો. તો આ ચિત્ર કઈ જગ્યાનું છે, તો કે આ ચિત્ર ખેતરનું છે. તેમાં દર્શાવેલ વ્યક્તિ શું કરી રહી છે, તો ચિત્રમાં દર્શાવેલ વ્યક્તિ પાક ઉપર દવાનો છંટકાવ કરી રહી છે. તે વ્યક્તિએ માસ્ક કેમ પહેર્યો છે, તો તે વ્યક્તિએ માસ્ક એટલા માટે પહેર્યો છે કારણ કે દવાનો છંટકાવ કરતી વખતે હાનિકારક રસાયણો શ્વાસમાં જવાથી બચી શકાય. ચોથું, આ ચિત્રનું વર્ણન 3 થી 5 વાક્યમાં કરો. આ ચિત્ર એક ખેડૂતનું છે જે પોતાના ખેતરમાં કામ કરી રહ્યો છે. તે પોતાની પીઠ પર સ્પ્રે પંપ લટકાવીને પાક ઉપર જંતુનાશક દવાનો છંટકાવ કરી રહ્યો છે. તેણે પોતાના સ્વાસ્થ્યની સુરક્ષા માટે મોઢા ઉપર માસ્ક પહેર્યું છે. આ ચિત્ર ખેડૂતોના પરિશ્રમ અને તેના પાક પ્રત્યેની જવાબદારી દર્શાવે છે. પ્રશ્ન નંબર 4, ફકરા પરથી પ્રશ્નોના જવાબ આપો, જેના કુલ 8 માર્ક છે. તો અહીંયા આપણને એક સરસ મજાનો પેરેગ્રાફ આપેલો છે, તમારે ધ્યાનથી વાંચવાનો છે અને એ પેરેગ્રાફ વાંચ્યા પછી એના ઉપરથી જોઈએ પ્રશ્નોના જવાબ. પહેલું, કુકરમાં રસોઈ ઝડપથી રંધાય છે તેવું આ ફકરાની કઈ વિગત પરથી ખબર પડે છે. તો જુઓ, જ્યારે તેમણે સાંભળ્યું કે ચણા ફક્ત સીટીમાં જ ચડી ગયા, દાદી પૂછે છે, બસ આટલી જ વારમાં, તે દર્શાવે છે કે કુકર પરંપરાગત રીત કરતાં ઘણો ઓછો સમય લે છે. બીજું, લેખકના મમ્મીને વઘાર કરતી વખતે કેમ બીક લાગતી હશે. લેખકના મમ્મીને કુકરનો ઉપયોગ કરવાનો અનુભવ ન હોવાથી વઘાર કરતી વખતે બીક લાગતી હશે. ત્રીજો સવાલ, કાકીને કુકર વાપરવાની ફાવટ છે કે નહીં, આ શા પરથી કહી શકાય. તો કાકીને કુકર વાપરવાની ફાવટ નહોતી, કારણ કે જ્યારે તેમણે દાળ મૂકી અને તેની સીટી વાગી ત્યારે પડોશીની સ્ત્રીઓ જોવા આવી અને બધી મહિલાઓ સીટી સાંભળીને હસવું આવતું. તો આ દર્શાવે છે કે કુકરનો ઉપયોગ તેના માટે પણ એક નવીન અને અસામાન્ય ઘટના હતી. ચોથો સવાલ, આ ફકરો કોઈ વાર્તાનો ભાગ છે, નિબંધનો કે સ્મરણકથાનો, તમને કઈ રીતે ખબર પડી. તો આ ફકરો એક સ્મરણકથાનો ભાગ છે. તે લેખકના ભૂતકાળના અનુભવો અને યાદો પર આધારિત છે, જેમાં તેમના ઘરે કુકર આવ્યું ત્યારની ઘટનાઓનું વર્ણન છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, તમારું શું માનવું છે. તમારા મંતવ્ય માટે ઓછામાં ઓછા 2 કારણો આપો, જેના કુલ 5 માર્ક છે. પહેલું, સામાજિક પ્રસંગોએ પાણી પીવા માટે પ્લાસ્ટિક કે થર્મોકોલ કે પ્યાલા ગ્લાસ વપરાય છે, તે તમને યોગ્ય લાગે છે કે અયોગ્ય, કેમ. તો જોઈએ ઉત્તર. સામાજિક પ્રસંગોમાં પાણી પીવા માટે પ્લાસ્ટિક કે થર્મોકોલના ગ્લાસ વાપરવા મને અયોગ્ય લાગે છે, કારણ કે પ્લાસ્ટિક અને થર્મોકોલ જમીનમાં સહેલાઈથી નષ્ટ થતા નથી. તેના કારણે કચરો વધી પર્યાવરણને નુકસાન થાય છે અને પ્રદૂષણ ફેલાય છે. ઉપરાંત આવા ગ્લાસ આરોગ્ય માટે પણ હાનિકારક છે. તેમાં રાખેલું પાણી કે અન્ય પદાર્થોમાંથી ઝેરી રસાયણ બહાર આવી શકે છે, જે આપણા શરીર માટે નુકસાનકારક છે. તેથી આપણને આવા ગ્લાસ વાપરવાના બદલે સ્ટીલ, કાચ કે પર્યાવરણને અનુકૂળ વસ્તુઓમાંથી બનેલા ગ્લાસ વાપરવા જોઈએ. આ રીતે પર્યાવરણનું સંરક્ષણ થશે અને આપણું આરોગ્ય પણ સારું રહેશે. પ્રશ્ન નંબર 6, નીચે આપેલા મુદ્દાઓને આધારે વાર્તા લખી તેને યોગ્ય શીર્ષક આપો, જેના કુલ 8 માર્ક છે.
તો અહીંયા આપણને મુદ્દાઓ આપેલા છે. એ મુદ્દાઓને આધારે આપણે અહીંયા સરસ મજાની વાર્તા લખવાની છે. તો જોઈએ વાર્તા. એક દિવસ અકબર બાદશાહે વિચાર કર્યો કે મહેલમાં એક મોટો હોજ દૂધથી ભરવો જોઈએ. તેણે ઢંઢેરો પડાવ્યો કે દરેક પ્રજાજન વહેલી સવારે એક લોટો દૂધ લઈ આવી હોજમાં રેડી જાય, અને બધાને આ આદેશ મળ્યો. આ વાત સાંભળીને બિરબલ મનમાં વિચાર કરે કે હોજ દૂધથી નહીં ભરાય, કારણ કે તેણે માનવ સ્વભાવ સારી રીતે ઓળખ્યો હતો. વહેલી સવારે પ્રજાજનો હોજમાં લોટો લઈને આવ્યા, પરંતુ દરેકને લાગ્યું કે જો દૂધની જગ્યાએ પાણી રેડી દઈશ તો કોઈને ખબર નહીં પડે, કારણ કે બાકીના બધા તો દૂધ લાવશે. જ્યારે હોજને ખોલવામાં આવ્યો ત્યારે અકબરને ખૂબ આશ્ચર્ય થયું. હોજ દૂધથી નહીં પણ પાણીથી ભરાયો હતો. બિરબલ સ્મિત કરીને બોલ્યો, બાદશાહ, દરેક માણસે એવું વિચાર્યું કે મારો એક લોટો પાણી કોઈને દેખાશે નહીં, પણ એ જ વિચાર સૌએ કર્યો, એટલે હોજ દૂધના બદલે પાણીથી ભરાઈ ગયો. અકબરને સમજાયું કે બિરબલનો અંદાજ સાચો હતો. ત્યાર પછી નીચેના વિચાર વિસ્તાર કરો ગમે તે 2, જેના કુલ 8 માર્ક છે. મિત્રો, આ પ્રશ્નપત્ર અને તેનું સોલ્યુશન પસંદ આવે તો ખાસ આ વિડીયો જે છે આપણો લાઇક કરી દેજો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, આ વિડીયો તમારા મિત્રો સુધી પણ શેર કરી દેજો, અને સાથે સાથે લાઇક આપવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું પણ ભૂલશો નહીં. જોઈએ આપણે પહેલો વિચાર વિસ્તાર. જાતે કરવું, જાતે રડવું, જાત વિના સૌ જૂઠું જી, જાતે જૂજવું, જાતે વધવું, જાત વેડે ઉદ્ધરવું જી. તો આ સુભાષિતમાં જાત મહેનતનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. આપણું કામ આપણે જાતે કરવું જોઈએ, મહેનતનો રોટલો ખાવો જોઈએ, તકલીફો વેઠીને પણ આગળ વધવું જોઈએ. એ રીતે જ આપણો ઉદ્ધાર થશે. પારકી આશ સદા નિરાશા, એટલે કે બીજાના ભરોસે બેસી રહેવાથી આપણો ક્યારેય ઉદ્ધાર થશે નહીં. જાત મહેનતથી આપણે આગળ વધીએ એનો આનંદ જ અનેરો છે. આપણે આપણા હાથે જગન્નાથે સૂત્રને સદા યાદ રાખવું જોઈએ. બીજું, આચરણ એ જ ઉપદેશ. તો ઉપદેશ આપવાનું શ્રેષ્ઠ માધ્યમ આચરણ છે. ઉપદેશ આપવો સહેલો છે, પણ એ ઉપદેશનો અમલ કરવો અઘરો છે. આપણે વહેલા ઉઠવાનો ઉપદેશ આપીએ અને આપણે પોતે જ મોડા ઉઠીએ, આપણે સાચું બોલવાનો ઉપદેશ આપીએ પણ આપણે પોતે જ જૂઠું બોલીએ, તો આવા ઉપદેશને બીજા ઉપર કોઈ અસર થતી નથી. બુદ્ધ ભગવાને ગોળ ખાવાની પોતાની ટેવ છોડી નહીં ત્યાં સુધી તેમણે બાળકોને ગોળ ન ખાવાનો ઉપદેશ આપ્યો નહોતો. પ્રથમ આપણે આપણું આચરણ સુધારવું જોઈએ, આપણે આપણો વ્યવહાર સુધારવો જોઈએ, પછી આપણે બીજાને ઉપદેશ આપવો નહીં પડે. આચાર એ જ પ્રચારનું શ્રેષ્ઠ માધ્યમ છે. ત્યાર પછી છે ચેહ ઠરે દુખડા ઠરે, ઠરી જાય ખટરાગ, પણ ઈરખની આગ ઠરે તેજી બમણી બળે. આ પંક્તિમાં કવિ કહે છે કે સ્મશાનની ચિતા ઠરે, જીવનમાં દુઃખ આવે તે સમય આવતા દૂર થાય, કોઈ સાથે થયેલો ઝઘડો પણ સમય જતાં ભૂલી જવાય, પરંતુ માણસમાં રહેલી ઈર્ષ્યાની આગ બુઝાવવી ઘણી અઘરી છે. આ આગ જેમ જેમ ઠારવા જઈએ તેમ તેમ વધતી જ જાય છે. માણસની આ નબળાઈ છે. આપણામાં કહેવત છે, કાથી બળે પણ આંબળો ન જાય, મતલબ માણસના દિલમાં રહેલી ઈર્ષ્યા દૂર થતી નથી. આ રીતે આખી જે અર્થ વિસ્તાર જે છે તે આપણે અહીંયા દર્શાવેલો છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7. તમે વાંચ્યા હોય એ પુસ્તકો પૈકી કોઈ એક પુસ્તકનો સાર 8-10 વાક્યમાં લખો. જુઓ, તો હું પંચતંત્રની વાર્તાઓ નામનું એક પુસ્તક વાંચ્યું છે. તેમાં ઘણી સુંદર વાર્તાઓ છે. તેમાં એક વાર્તા છે ઉંદર અને સિંહ, તે મને ખૂબ ગમી. આ વાર્તામાં એક સિંહ જાળમાં ફસાય છે, ત્યારે નાનું ઉંદર પોતાના તીક્ષ્ણ દાંત વડે ઝાડ કાપી અને સિંહને છોડાવે છે. આ વાર્તા વાંચીને સમજાય છે કે નાનું પ્રાણી પણ મોટું કામ કરી શકે છે. આપણે કોઈને નાનું ન ગણવું જોઈએ. જરૂર પડે ત્યારે નાનપણું પણ ઉપયોગી બની શકે છે. આ વાર્તા આપણને દયા, મિત્રતા અને સહાયતા કરવાની સુંદર શિક્ષા આપે છે. આવું રસપ્રદ પુસ્તક વાંચવાથી આનંદ પણ મળે છે અને જીવન માટે જરૂરી સંસ્કાર પણ શીખવા મળે છે. નીચે આપેલા વિષયોમાંથી તમે ગમે તે એક વિષય ઉપર આશરે 15 વાક્યમાં નિબંધ લખો, જેના કુલ 10 માર્ક છે. પહેલું છે પ્રાર્થનાનું મહત્વ નિબંધ. તમારા પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી નિબંધ છે. તો દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આજે પ્રાર્થનાનું મહત્વ નિબંધ છે તે યાદ કરી અને વાંચી લેવો. જુઓ, શરીરને તંદુરસ્ત રાખવા માટે સારા ખોરાકની અને વ્યાયામની જરૂર પડે છે. તે પ્રમાણે મનને તંદુરસ્ત રાખવા માટે સવાર સાંજ પ્રાર્થના કરવાની જરૂર હોય છે. પ્રાર્થના આત્માનો ખોરાક છે. આપણે સવાર સાંજ પ્રાર્થના કરવી જોઈએ. પ્રાર્થનામાં ગજબની શક્તિ છે. ખરા હૃદયથી કરેલી પ્રાર્થના ઈશ્વરને પહોંચે છે. આપણા રાષ્ટ્રપિતા ગાંધીજી સવાર સાંજ પ્રાર્થના કરતા હતા. તેમણે કહ્યું છે કે મારી પ્રાર્થના ઈશ્વરે સાંભળી ન હોય એવું કદું બન્યું નથી. નરસિંહ મહેતા અને મીરાબાઈ જેવા ભક્તોની પ્રાર્થના ભગવાન સુધી પહોંચી છે. પ્રાર્થના દુઃખી હૃદયનો પોકાર છે. પ્રાર્થના પતિતને પણ પાવન કરે છે. બધા ધર્મોએ પ્રાર્થનાનું મહત્વ સમજાવ્યું છે. તમામ ધર્મોની વાતોનો સાર તો એક જ છે, તેથી સર્વ ધર્મ પ્રાર્થના પણ થવી જોઈએ. દરેક ધર્મને આદર આપવો જોઈએ. આ દુનિયામાં ઈશ્વર સિવાય કોઈનામાં આપણું દુઃખ દૂર કરવાની શક્તિ નથી. કેટલાક લોકો પોતાની ઈચ્છા પૂરી કરવા માટે પ્રાર્થના કરે છે. કેટલાક લોકો કોઈ પણ પ્રકારની ઈચ્છા રાગ્યા વગર પ્રાર્થના કરે છે.
સર્વનું કલ્યાણ થાઓ એવી ભાવનાથી પણ પ્રાર્થના કરતા હોય છે. તો આ સરસ મજાના નિબંધો. ત્યાર પછી બીજું છે મારા બાળપણનો એક યાદગાર પ્રસંગ નિબંધ આપણને આપેલો છે. ત્યાર પછી નદી કિનારાની સાંજ. તો આ દરેકે દરેક નિબંધ અહીંયાથી તમે અભ્યાસ કરી શકો છો. તમારી પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે. વિડીયો સ્ટોપ કરીને પણ તમે આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનો અભ્યાસ કરી શકો છો, અથવા તો આ સમગ્ર સોલ્યુશનનો અભ્યાસ તમે આ જે પ્રશ્નપત્ર છે તેના સોલ્યુશનની PDF મેળવીને પણ કરી શકો છો. તો આ સમગ્ર સોલ્યુશનની PDF આપણી એપ્લિકેશન પર પણ મુકાઈ ચૂકી છે. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી ત્યાંથી મેળવી લેજો.